નમસ્કાર મિત્રો, ફોરમ ટ્યુટોરિયલ્સની અંદર આપનું સ્વાગત છે। આજે ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર ગ્રામરમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક જોવા જઈ રહ્યા છીએ એન્ડ દેટ ઇઝ પ્રેપોઝિશન્સ। મિત્રો, કોમ્પિટિટિવ એક્ઝામ અને આઈએલટીએસ જેવી એક્ઝામની અંદર ખૂબ જ ઉપયોગી થાય એવો આજનો ટૉપિક છે। બીજું કે ઘણીવાર સર્વે જે આવતા હોય છે એમાં એક વખત કોમ્પિટિટિવ એક્ઝામનો સર્વે આવ્યો, એમાં ઇંગ્લિશની અંદર એમાં એવું બતાવ્યું હતું કે 3 એરિયાઝની અંદર વિદ્યાર્થીઓ વધારે મિસ્ટેક કરે છે એન્ડ દે આર આર્ટિકલ્સ, ટેન્સીસ એન્ડ પ્રેપોઝિશન્સ। તો આ સૌથી વધારે અગત્યનો ટૉપિક એટલા માટે છે કે સૌથી વધારે વિદ્યાર્થીઓ આમાં ભૂલ પણ કરે છે અને ખૂબ ઇન્ટરેસ્ટિંગ ટૉપિક છે, ખૂબ જ મજા આવે એવો ટૉપિક છે। મિત્રો, બીજી એક વસ્તુ કે આ જે પ્રેપોઝિશન જોઈએ એ શબ્દો એડવર્બ તરીકે પણ આવે, કનેક્ટિવ તરીકે આવે, જુદી જુદી રીતે ઉપયોગમાં આવે છે, પણ આજે જે વર્ડ જોઈએ એ ખાલી પ્રેપોઝિશન્સ તરીકે જોવાના છે। મિત્રો, યાદ રાખજો, એટલે આનો આ શબ્દ અલગ અલગ ઘણી બધી રીતે ઉપયોગમાં આવી શકે। હવે બીજું કે આપણને બે શબ્દો ઉપરથી એક શબ્દ બનેલો છે, પ્રી પ્લસ પોઝિશન, બરાબર। પ્રી એટલે અગાઉ થાય અને પોઝિશન એટલે સ્થાન થાય, બરાબર। પ્રી પ્લસ પોઝિશન એટલે પ્રેપોઝિશન કહેવાય, પ્રી પ્લસ પોઝિશન, બરાબર। મિત્રો, યાદ રાખો કે પ્રી એટલે આગળ થાય, પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે ચોમાસા પહેલાં જે એક્ટિવિટી થાય, મતલબ કે રસ્તા વગેરે રિપેરિંગ। પ્રી ડિગ્રી એક્ઝામ, પ્રી બોર્ડ એક્ઝામ આવે, પછી પ્રી મેચ્યોર બેબી આવે, પ્રીપેડ કાર્ડ આવે। પ્રીપેડ કાર્ડ અગાઉથી આપણે કાર્ડ પૈસા ભરી દઈએ અને પછી વાપરવા મળે તો પ્રી। પ્રી ટાસ્ક આવે, ટેક્સ્ટ બુકની અંદર હોય પ્રી ટાસ્ક, તો પ્રી એટલે અગાઉ છે અને પોસ્ટ એટલે પાછળ થાય। પોસ્ટ મોન્સૂન એક્ટિવિટી, પોસ્ટ ડિગ્રી એક્ઝામ, પોસ્ટ લંચ સેશન, પોસ્ટ પેડ એક્ઝામ, પોસ્ટ પેડ કાર્ડ, બરાબર, વગેરે। તો યાદ રાખજો, પોઝિશન એટલે સ્થાન ને પ્રી એટલે આગળ। સ્થાનની પહેલાં આવે, મતલબ કે ઘર છે, માનો કે હાઉસ એ સ્થાન છે। ઇન ધ હાઉસ એટલે ઘરની અંદર, નિયર ધ હાઉસ, નેક્સ્ટ ટુ હાઉસ, બિસાઇડ ધ હાઉસ, બિહાઇન્ડ ધ હાઉસ, ઇન ફ્રન્ટ ઓફ ધ હાઉસ એટલે ઘરની આગળ, પાછળ, બાજુમાં છે, બરાબર। તો આ બધી પછી, ઘરની પછી આ બધી બાબતો છે એ પ્રી પ્લસ પોઝિશન ઇઝ ઇક્વલ ટુ પ્રેપોઝિશન બોલાય, એનો ઉચ્ચાર થાય પ્રેપોઝિશન્સ। ઓકે મિત્રો, આજે જે પહેલી સ્લાઇડમાં જે શબ્દો છે એ બધા જ શબ્દોનો મિનિંગ ઉપર થાય છે। ઓન, ઓન ટુ, અબવ, ઓવર, અપ અને અપોન, આ બધા જ શબ્દોનો મિનિંગ ઉપર થાય, પણ એનો યુઝ એટલે ઉપયોગ અલગ અલગ છે, યાદ રાખજો, બરાબર। હવે પહેલાં એનો ઉપયોગ સમજી લો અને પછી એના એક્ઝામ્પલ સાથે જોશું। ઓન એટલે ઉપર, બરાબર। મિત્રો, યાદ રાખજો કે હું ઇમ્પોર્ટન્ટ ઉપયોગો શીખવાડું છું, 2-3 જે ઉપયોગો છે, બાકી એક જ પ્રેપોઝિશન હોય આના 5 થી 10 ઉપયોગો પણ હોઈ શકે, વધારે પણ ઉપયોગો હોઈ શકે। અત્યારે 2-3 ઇમ્પોર્ટન્ટ જે છે એ આપણે ખાસ શીખીએ છીએ, બરાબર। આના ઘણા બધા ઉપયોગો હોઈ શકે, યાદ રાખજો। તો ઓન એટલે ઉપર, ખાસ કરીને વસ્તુ ઉપર અડીને હોય, સપાટી ઉપર હોય ત્યારે ઓન વપરાય। ઓન ટુ એટલે ઉપર થાય, કોઈ વસ્તુ ઉપર પડે, બરાબર, ઉપર આમ પડે આવી એવી અર્થમાં ઓન ટુ વપરાય છે। અબવ છે, ખાસ કરીને થોડું અંતર બતાવે છે, ઉપર જ છે પણ અંતર બતાવે છે। ઓવર પણ અંતર બતાવે છે, પણ ઓવર છે એ વધારે મોટા ભાગમાં ઘેરાયેલું હોય, અથવા ઓવર છે, માનો કે ઓવરબ્રિજ આવે છે, ઓવરકાસ્ટ એટલે વાદળછાયું વાતાવરણ છે, બરાબર, તો ઘેરાયેલું અથવા તો એ ઉપરથી ગતિ બતાવે છે, વિમાન, પંખીઓ ઉડે એ બધું ઓવરમાં બતાવે છે। ત્યાર પછી અપ છે ને વધઘટ બતાવે છે, સંખ્યા છે, લેવલ છે, માર્કેટ છે, અપ એટલે વધઘટ। અને અપોન છે એનો એ અપની જગ્યાએ જ વપરાય મોટા ભાગે, પણ એ ફોર્મલ યુઝમાં વપરાય છે। ફોર્મલ યુઝ સમજી લો મિત્રો કે ઇનફોર્મલ યુઝ એટલે ફેમિલી ફ્રેન્ડ્સ સાથે જે આપણે ઉપયોગ કરીએ એ ઇનફોર્મલ કહેવાય, અને ફોર્મલ એટલે કે જે સિનિયર, સુપિરિયર એ બધા જ લોકો સાથે આપણે ઉપયોગ કરીએ એ ફોર્મલ યુઝ કહેવાય। એટલે કે ઇનફોર્મલ સિવાયનો બધો જ ફોર્મલ યુઝ સમજો તોય ચાલશે, બરાબર। અપોન છે એને ખાસ આની જેમ વાપરવાનું છે, પણ ફોર્મલ યુઝમાં વપરાય, એટલે એની બહુ ડે ટુ ડે લાઈફમાં બહુ એની જરૂર પડે નહીં। હવે એના સેન્ટન્સ સાથે જોઈએ કે ધેર ઇઝ અ ડસ્ટર ઓન ધ ટેબલ એટલે ટેબલ ઉપર એક ડસ્ટર છે, વસ્તુ અડીને પડેલી હોય તો ઓન। ધેર ઇઝ અ પિક્ચર ઓન ધ વોલ, વોલ ઉપર એક પિક્ચર છે તો આ રીતે ઉપર હોય તો પણ ઓન કહેવાય છે, બરાબર। ધ ચેપ્ટર ઇઝ ઓન પેજ નંબર 5 એટલે 5 નંબરના પેજ ઉપર ચેપ્ટર છે, બરાબર। તો ઓન ઘણી બધી રીતે, સ્વિચ ધ લાઇટ ઓન, બરાબર, લાઇટ ઓન કરો, તો આવા ઘણા બધા ઉપયોગો આના હોઈ શકે છે, બરાબર। ચાલો આગળ જો ઓન ટુ,
અ ફેન ફેલ ઓન ટુ ધ બોયઝ એટલે પંખો વિદ્યાર્થી ઉપર પડ્યો, બરાબર, ઉપર પડ્યો. તો આ મૂવમેન્ટ બતાવે છે, ગતિ એટલે મોશન બતાવે છે, યાદ રાખજો. આઈ શિફ્ટેડ લગેજ ઓન ટુ ધ સેકન્ડ ફ્લોર એટલે મેં સામાન છે સેકન્ડ ફ્લોર ઉપર સ્થળાંતરિત કર્યો. આ મૂવમેન્ટ થાય, મોશન થાય તો ઓન ટુ બધા જનો મિનિંગ મિત્રો યાદ રાખજો ઉપર. શું છે આ બધાનો મિનિંગ? ઉપર છે, બરાબર. અબવ છે ધ ફેન ઇઝ અબવ ધ સ્ટુડન્ટ્સ, પંખો છે વિદ્યાર્થીઓની ઉપર છે, અંતરે હોય તો અબવ. ધેર ઇઝ અ રૂમ અબવ પાર્કિંગ, પાર્કિંગની ઉપર એક રૂમ છે તો એ વધારે અંતર, થોડું વધારે અંતર બતાવે છે. ઓવર છે ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઓવર ધીસ ગાર્ડન એટલે પક્ષીઓ છે આ ગાર્ડન ઉપર ઉડી રહ્યા છે. ધ થીફ જમ્પ ઓવર ધ વોલ, ચોર છે દિવાલ ઉપરથી કૂદ્યો, આમ બરાબર, ઉપરથી ગતિ થાય, ઉપરથી આમ ગતિ થાય તો ઓવર લેવાનું છે ખાસ કરીને. સી જમ્પ અપ ફ્રોમ ધ બેન્ચ, તે બેન્ચ ઉપરથી કે ઉપર ઉઠી હતી, કૂદકો લગાવ્યો હતો ઉપર. હી ટર્ન ધ વોલ્યુમ અપ, તેણે વોલ્યુમ થોડો અપ એટલે વધાર્યો, ડાઉન એટલે નીચે. કોઈ વધઘટ થાય આ રીતે તે એ કોઈ સંખ્યા હોય, કોઈ પણ વોલ્યુમ છે, નંબર્સ હોય કે કંઈ પણ વધઘટમાં ખાસ કરીને અપ વપરાય. યોર સક્સેસ ડિપેન્ડ્સ અપોન યોર ડિસિઝન એટલે તમારી સફળતા છે એ તમારા ડિસિઝન ઉપર આધારિત છે. ડિપેન્ડ્સ અપોન, ડિપેન્ડ ઓન લખો તોય ચાલે, પણ આ ફોર્મલ ઇંગ્લિશની અંદર ડિપેન્ડ અપોન ચાલશે, બરાબર. ઓકે, આગળ જો ઇન, ઇનટુ અને વિધિન આ ત્રણેય શબ્દોનો મિનિંગ થાય છે અંદર, ની અંદર અથવા નીમાં, બરાબર. પણ ગુજરાતી 100% એને ગુજરાતીને વળગી નહીં રહેવાનું, 100% ગુજરાતી પ્રમાણ નહીં થાય, અલગ અલગ ઘણી બધી રીતે એના ઉપયોગ થાય છે. ઓકે, હવે જો કેવી રીતે એના ઉપયોગો થાય છે એ આપણે આગળ જોતા જાઓ. કે ધ ટીચર ઇઝ ઇન ધ ક્લાસ એટલે ટીચર વર્ગની અંદર છે. ઇન્ડિયા ગોટ ફ્રીડમ ઇન 1947, ઇન્ડિયાને 1947માં આઝાદી મળી હતી, 1947, બરાબર, એ વખતે. હવે એને અત્યારે કંઈ લાગે વળગે નહીં, ખાલી કોઈ એમ પૂછે ક્યારે મળી તો ઇન 1947. માનો કે સિન્સ હોય અહીંયા, સિન્સ 1947, બરાબર. આ પણ સેન્ટેન્સ એક આવે છે કે ઇન્ડિયા હેઝ ગોટ આવે તો ઇન્ડિયા હેઝ ગોટ ફ્રીડમ સિન્સ 1947 એટલે ઇન્ડિયા 1947થી આઝાદ છે. એટલે વી આર એન્જોયિંગ ધ ફ્રૂટ્સ ઓફ ફ્રીડમ, આપણે આનંદ માણી રહ્યા છીએ, ફ્રીડમ સ્વતંત્રતાને માણી રહ્યા છીએ. 1947થી આપણે આઝાદ છીએ તો એનું રિઝલ્ટ અત્યારે પ્રેઝન્ટમાં છે. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં સિન્સ આવે તો ઇન્ડિયા હેઝ ગોટ ફ્રીડમ સિન્સ 1947, યાદ રાખજો. આ જે છે એને ભૂતકાળમાં કોઈ વર્તમાન સાથે લાગે વળગે નહીં, પણ સિન્સમાં આવે ત્યારે અત્યારે એ સ્વતંત્રતાને આપણે માણી રહ્યા છીએ એવો મિનિંગ થાય. પછી વી હેવ અ વેકેશન ઇન મે, આપણને મે મહિનાની અંદર વેકેશન હોય છે, મે મહિનામાં. દેર આર ટુ મેની સ્પેલિંગ મિસ્ટેક્સ ઇન ધીસ રિપોર્ટ, આ રિપોર્ટમાં ઘણા બધા સ્પેલિંગ મિસ્ટેક છે. ચેક શુડ બી રિટર્ન ઇન ઇંક, ચેક છે ઇંકમાં લખાય, શાહીમાં લખાય છે, બરાબર, ઇંકમાં. ઇન યાદ રાખજો, આ ઇંક આ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આવું ખાસ પૂછાય, ઇન ઇંક, બરાબર. તો જો અમુક જગ્યાની અંદર ક્લાસ વગેરે અમુક સ્થળની અંદર છે, બરાબર, અમુક ઇન 1947, ઇન 2005 આ સમય, ઇન સમર, ઇન મે, બરાબર, ઇન ધીસ રિપોર્ટ, ઇન ઇંક, આવી બધી બાબતોમાં ઇન લેવાય છે. હવે ઇન્ટુ છે ને સાંભળો, ત્રણનો અંદર જ અર્થ થાય છે, પણ ઇન્ટુ છે ગતિ બતાવે. શું બતાવે? ગતિ એટલે મોશન અથવા મૂવમેન્ટ બતાવે છે. ધ ટીચર ઇઝ કમિંગ ઇન ટુ ધ ક્લાસ એટલે ટીચર વર્ગની અંદર આવી રહ્યા છે, બરાબર. કમિંગ ઇન ટુ ધ ક્લાસ એટલે અંદર પ્રવેશી રહ્યા છે, ગતિ બતાવે. અ ડોગ જમ્પ ઇન ટુ ધ રિવર, એક કૂતરો છે એ નદીમાં કૂદ્યો, આમ મૂવમેન્ટ થાય તો ઇન્ટુ આવે છે. બીજું કે એન્ટરિંગ હોય ને, એન્ટરિંગ, તો એન્ટરની અંદર તમારે પછી ઇન કે ઇન્ટુ કંઈ નહીં આવે. એન્ટરનો મિનિંગ જ ઇટ સેલ્ફ એમ થાય કે ની અંદર પ્રવેશવું. ધ ટીચર ઇઝ એન્ટરિંગ ધ ક્લાસ, આવે ખાલી એન્ટર. એન્ટર એટલે ની અંદર પ્રવેશવું, એટલે આ બંનેનો મિનિંગ એન્ટરની અંદર આવી જાય. તો એન્ટરની પાછળ ઇન કે ઇન્ટુ કંઈ લેવાનું નથી. ઓકે, વિધિન એટલે અમુક સમયની અંદર, ખાસ કે દે વિલ વ્હાઇટ વોશ વિધિન 3 days એટલે તેઓ 3 દિવસની અંદર ચૂનો કરી દેશે, મકાન, ઘર છે જે કહેવાય એને. વી હેવ ઓલવેઝ લીવડ વિધિન 5 miles ઓફ ધ કોસ્ટ એટલે આ કિનારો જે છે એના 5 માઇલની અંદર અમે રહ્યા છે. તો વિધિન એટલે અમુક સમયની અંદર અથવા અમુક સ્થળની અંદર કહેવાનું હોય ત્યારે વિધિનનો ઉપયોગ થાય છે. ત્રણેયનો મિનિંગની અંદર છે. આ ઇન એટલે અંદર, ઇન્ટુ એટલે અંદર પણ ગતિ બતાવે, વિધિન એટલે અમુક સમયની અંદર કે અમુક સ્થળની અંદર કહેવાનું હોય ત્યારે વિધિન લેવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો આગળ જો કે નેક્સ્ટ છે બિલો, અંડર, અંડરનીથ, ડાઉન અને બીનીથ. મિત્રો આ પણ એવા સ્પેલિંગ છે કે જેના બધાના મિનિંગ સરખા થાય. આ બધાના મિનિંગ શું થાય છે ખબર? નીચે થાય. શું થાય? નીચે,
બધાના મિનિંગ સેમ પણ ઉપયોગ અલગ અલગ છે. ઉપયોગ કેવી છે રીતે છે, પહેલામાં જે અબવ હતું ને, અબવ એટલે ઉપર, અંતરે એનો ઓપોઝિટ બિલો છે. આ અબવનો ઓપોઝિટ છે, બરાબર. અબવ એટલે અંતરે હતું, એમ બિલો એટલે નીચે પણ એ અંતરે થાય. માનો કે ધ સ્ટુડન્ટ્સ આર બિલો ધ ફેન, એટલે વિદ્યાર્થીઓ છે ફેનની નીચે છે. થોડું અંતર હોય ને વધારે તો બિલો કહેવાય, બરાબર. ધ રિવર ઇઝ બિલો ધ બ્રિજ, એટલે નદી છે બ્રિજની નીચે છે તો બિલો. અંડર એટલે નીચે, પણ એમાં થોડું અંતર ઓછું હોય છે, મોટાભાગે સપાટીને અડીને પણ હોય અથવા અંતર ઓછું હોય છે. અંડરનીચ છે એ ખાલી સ્થળ માટે જ વપરાય છે, બરાબર. આ જે છે એ તમને ક્યારેક ઉંમર માટે જે છે અથવા તો કંઈ વધઘટ માટે પણ વપરાય, આ ફક્ત સ્થળ માટે વપરાય અંડરનીથ. ડાઉન એટલે નીચે છે એ અપ ડાઉન, એ ઉપર નીચે જે કંઈ થતું હોય, માર્કેટ છે, કિંમત છે, એ બધામાં વપરાય. અને બીનીથ છે એ ખાસ કરીને જમીનની નીચે હોય, પગના તળિયાની નીચે હોય, આ સપાટીની નીચે, એના માટે બીનીથ વપરાય. એટલે બીનીથ ઓછું આવતું છે, આપણે ઓછું જોયું હોય. હવે આપણે એક્ઝામ્પલ સાથે જોઈએ કે ધ સ્ટુડન્ટ્સ આર બિલો ધ ફેન, સ્ટુડન્ટ્સ એ ફેનની નીચે છે. ધ કંપનીઝ પ્રોફિટ્સ ઇન 2020 મીન્સ 2020 વર બિલો વોટ દે હેડ હોપ ફોર. કંપનીનો પ્રોફિટ છે એ તેમણે જે અપેક્ષા રાખી હતી એના કરતાં નીચો છે, પ્રોફિટ નીચે ગયો છે. નંબર, પાણીનું લેવલ, સપાટી, કોઈ પણ વસ્તુ નીચે જાય તો બિલો કહેવાય. બિલો ડેન્જરસ લેવલ, વોટર ઇઝ બિલો ડેન્જરસ લેવલ, પાણી છે ડેન્જરસ લેવલની નીચે છે. અંડર એટલે નીચે થાય. ધ ડોગ ઇઝ અંડર ધ ટેબલ, ડોગ છે ટેબલની નીચે છે. થોડું અંતર ઓછું હોય ત્યારે અંડર લેવાનું છે. આઈ હેવ 2 ચિલ્ડ્રન અંડર ધ એજ ઓફ 18, મારે 2 બાળકો છે 18 વર્ષથી નીચેના. તો ઉંમરમાં ખાસ કરીને નીચેનું કહેવાનું હોય કે યુ આર અંડર એજ, તમે અંડર એજમાં આવો છો. યુ આર નોટ અલાઉડ ટુ એન્ટર, તમને એન્ટર થવા દેવામાં આવશે નહીં, બરાબર. તો આ રીતે એજ માટે પણ અંડર વપરાય છે. અંડરનીથ છે ફક્ત સ્થળ માટે જ વપરાય, કે ધેર ઇઝ અ વેક્યુમ ક્લીનર અંડરનીથ ધ સ્ટેર્સ, દાદર નીચે છે વેક્યુમ ક્લીનર છે. હી વોર અ ટી શર્ટ અંડરનીથ હિઝ શર્ટ, તેણે શર્ટની નીચે ટી શર્ટ પહેરેલું છે, બરાબર. તો આ રીતે એકની નીચે બીજું, બરાબર. ખાસ કરીને સ્થળ છે કે આ રીતે શર્ટ વગેરેની અંદર તો અંડરનીથ વપરાય છે. ડાઉન એટલે નીચે. ઇઝ ધીસ લિફ્ટ ગોઈંગ ડાઉન, શું આ લિફ્ટ નીચે જઈ રહી છે. ગેટ ડાઉન ઓફ ધેટ ટેબલ સૂન, આ ટેબલ છે તે પર બેસી જાઓ, બરાબર. ગેટ ડાઉન ઓફ ધેટ ટેબલ સૂન એટલે ટેબલ ઉપરથી નીચે બેસી જાઓ. આઈ વેન્ટ ડાઉન ધ સ્ટ્રીટ, એટલે હું ઢાળવાળી શેરીમાં ગયો હતો. ડાઉન ધ સ્ટ્રીટ એટલે ઢાળવાળી શેરી. અપ એટલે અપ ધ સ્ટ્રીટ હોય તો ઉપરી ઢાળ થાય, અને ડાઉન ધ સ્ટ્રીટ એટલે નીચેની ઢાળવાળી શેરીમાં ગયો હતો. બીનીથ એટલે નીચે થાય. ધ ગ્રાઉન્ડ બીનીથ ધ ફૂટ વોઝ ટ્રેમ્બલિંગ, પગ નીચેની જમીન ધ્રુજી રહી હતી. ખાસ કરીને સપાટી નીચે પગ નીચેની વાત કરવાની હોય ત્યારે બીનીથ લેવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો આગળ જો કે નિયર એટલે નજીક થાય. આ એના મિનિંગ આપેલા છે, યાદ રાખજો. અહીંયા ફર્સ્ટ લાઇનમાં તમને મિનિંગ આપેલો છે કે શોર્ટ ડિસ્ટન્સ. ઓકે, જો કે નિયર શોર્ટ ડિસ્ટન્સ અથવા પીરિયડ ઓફ ટાઈમ એટલે સમય, નજીકનો અંતર પણ થાય અને નજીકનો સમય થાય, બંને બતાવવા માટે નિયર વપરાય. ધેર ઇઝ અ પોસ્ટ ઓફિસ નિયર માય હાઉસ, એટલે મારા ઘરની બાજુમાં પોસ્ટ ઓફિસ છે. વી વિલ હેવ અ વેક્સિન ઓફ કોરોના ઇન ધ નિયર ફ્યુચર, નજીકના ભવિષ્યમાં કોરોનાની વેક્સિન આવી જશે, રસી આવી જશે. બિસાઇડ એટલે બાજુમાં, એનો મિનિંગ છે નેક્સ્ટ ટુ એટલે એના પછી. હી સેટ બિસાઇડ મી, તે મારી બાજુમાં બેઠો. આ અલગ અલગ મિનિંગ છે. શરૂઆતની 2 સ્લાઇડ એક સરખા મિનિંગ હતી, આ અલગ અલગ મિનિંગ છે પણ કન્ફ્યુઝિંગ છે. કે હી સેટ બિસાઇડ મી એટલે તે મારી બાજુમાં બેઠો. ધેર વોઝ અ ટેબલ બિસાઇડ અ ચેર, એટલે ચેરની બાજુમાં એક ટેબલ છે. હવે મિત્રો યાદ રાખજો કે આ જે છે બિસાઇડ્સમાં એસ લાગેલો હોય, અહીંયા બિસાઇડમાં એસ નથી એટલે બાજુમાં થાય. એસ લાગેલો હોય તો તદુપરાંત થાય, ઇન એડિશન ટુ અથવા મોર ઓવર, તદુપરાંત એમ થાય. યાદ રાખજો એસ છે. બિસાઇડ્સ ધીસ હાઉસ વી હેવ અનધર હાઉસ, એટલે આ ઘર ઉપરાંત અમારે ત્યાં બીજું ઘર છે. વોટ અધર ટાઈપ્સ ઓફ ફેસ્ટિવલ્સ ડુ યુ લાઇક બિસાઇડ્સ સોશિયલ ફેસ્ટિવલ્સ, એટલે સામાજિક ફેસ્ટિવલ ઉપરાંત તમે કયા પ્રકારના તહેવારો તમને ગમે છે, બરાબર. તો તદુપરાંત કેવું હોય તો બિસાઇડ્સ. ક્લોઝ, યાદ રાખજો મિત્રો આનો ઉચ્ચાર સ થાય, અને જો ક્લોઝ હોય તો બંધ કરવું થાય. સાંભળજો, જ હોય ને ક્લોઝ, આમ જ હોય તો બંધ કરવું થાય, આનો ઉચ્ચાર જ હોય તો બંધ કરવું. ક્લોઝ ધ વિન્ડો, સાંભળજો બરાબર. ક્લોઝ ધ વિન્ડો, ક્લોઝ ધ ડોર, તો જ બોલો તો બંધ કરવું.
અને ક્લોઝ બોલો તો નજીક થાય. શું થાય? નજીક. હેવિંગ ડાયરેક્ટ ફેમિલી કનેક્શન્સ હોય, નજીકના મતલબ કે સગા કે વહાલા હોય. હી ઇઝ માય ક્લોઝ ફ્રેન્ડ, તે મારો નજીકનો મિત્ર છે. અવર્સ ઇઝ એ ક્લોઝ કોમ્યુનિટી, અમારું એક સુમેળભર્યું કુટુંબ છે. એક ક્લોઝ એટલે નજીકનું, મિત્રતા, આત્મીયતાવાળું કુટુંબ છે. તો અવર્સ ઇઝ એ ક્લોઝ કોમ્યુનિટી, ઇઝ માય ક્લોઝ ફ્રેન્ડ. યાદ રાખજો મિત્રો, અહીંયા ક્લોઝ બોલાય અને બંધ કરવું હોય ત્યારે ક્લોઝ બોલાય છે. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો નેક્સ્ટ જોઈએ છીએ આપણે. અલોંગ, અલગ અલગ મિનિંગ છે મિત્રો, યાદ રાખજો. અલોંગ છે ઓન અ સ્ટ્રેટ લાઇન ફ્રોમ વન પાર્ટ ટુ અનધર વિથ, એટલે એક બાજુથી બીજા બાજુએ ખાસ કરીને સમાંતરે કહેવાનું હોય, સમાંતરે, ત્યારે આ અલોંગ વપરાય છે. વી વોક અલોંગ ધ રિવર બેંક, અમે નદીને સમાંતરે ચાલ્યા હતા. એવું નથી કે સીધી જ લીટી આમ પડી જાય એ રીતે નહીં, પણ સમાનાંતરે ચાલ્યા હતા. દેર વર ટ્રીઝ અલોંગ ધ રોડ, એટલે રસ્તાને સમાંતરે વૃક્ષો હતા. ધ સ્ટુડન્ટ્સ અલોંગ વિથ ટીચર્સ વેન્ટ ટુ પિકનિક, શિક્ષકો સાથે વિદ્યાર્થીઓ પણ પિકનિકમાં ગયા હતા. તો અલોંગ વિથના બે મિનિંગ થાય સાંભળ્યો. એક તો અલોંગ વિથ એટલે સમાંતરે થયું, સમાંતરે, અને બીજું મિનિંગ થયો સાથે થયું, સાથે. આ બે વસ્તુ યાદ રાખજો અત્યારે, સમાંતરે અને સાથે થયું, બરાબર. પછી આવે છે અરાઉન્ડ, એટલે આસપાસ. અરાઉન્ડમાં ઇન અ સર્ક્યુલર ડિરેક્શન, એકદમ ગોળાકારની જરૂર નથી, પણ મોટા ભાગે રાઉન્ડ શેપમાં હોય. કે દે સેટ અરાઉન્ડ ધ ટેબલ, એટલે તેઓ ટેબલની આસપાસ બેઠા હતા. અરાઉન્ડ એટલે આસપાસ, બરાબર. આસપાસ ગુજરાતી તમે લઈ શકાય, આસપાસ. વી યુઝ ટુ લીવ અરાઉન્ડ ધ બીચ, અમે બીચની આસપાસ રહેવા ટેવાયેલા હતા. એટલે વી યુઝ ટુ લીવ એટલે કે વી વુડ લીવ ઇન ધ અરાઉન્ડ ધ બીચ. હી પુટ હિઝ આર્મ અરાઉન્ડ મી, તેણે એનો હાથ છે મારી આસપાસ મૂક્યો હતો, બરાબર. તો અરાઉન્ડ એટલે આસપાસ. થ્રુ એટલે દ્વારા. ફ્રોમ વન સાઇડ ઓફ એન એન્ક્લોઝ સ્પેસ એન્ડ આઉટ ઓફ ધ અધર, એટલે એક ખાસ કરીને જે એક જગ્યાની અંદરથી બીજી જગ્યાએ પસાર થવું, બરાબર. વી વોક સ્લોલી થ્રુ ધ વુડ્સ, અમે જંગલની અંદરથી પસાર થયા. ઇટ રેઇન થ્રુ ધીસ આફ્ટરનૂન, આ બીજો ઉપયોગ છે. આ પહેલો ઉપયોગ છે કે એક છેડેથી બીજા છેડે એની અંદરથી પસાર થવું. વી વેન્ટ થ્રુ ધ રિવર, નદીમાંથી પસાર થયા. અને બીજું છે ને એ સમય બતાવે છે. ઇટ રેઇન થ્રુ ધીસ આફ્ટરનૂન, આ બપોર પછીનો બધો જ સમય વરસાદ પડ્યો હતો. એમ કહેવું હોય તો ઇટ રેઇન થ્રુ ધીસ આફ્ટરનૂન, એ બતાવે છે ફ્રોમ બિગિનિંગ ટુ એન્ડ ઓફ ટાઈમ, એટલે બપોર પછીનો બધો જ સમય વરસાદ પડ્યો હતો. ઓકે, આગળ જો. સિન્સ એ એટલે અમુક સમયથી થાય. સિન્સ એટલે શું થાય મિત્રો? અમુક સમયથી, બરાબર. હવે થી આપણે ગુજરાતીમાં યાદ રાખો, અમુક સમયથી. ફ્રોમ અ પર્ટિક્યુલર ટાઈમ એટલે કોઈ ચોક્કસ સમયથી. શી હેઝન્ટ વન અ ગેમ સિન્સ લાસ્ટ યર, તે છેલ્લા વર્ષથી એક પણ ગેમ જીતી નથી. સિન્સ એટલે કારણ કે થાય, કન્જક્શન તરીકે આવે. આઈ હેવ બીન હિયર સિન્સ મંડે, એટલે હું સોમવારથી અહીં છું. વી હેવ બીન ફ્રી સિન્સ 1947, આપણે 1947થી આઝાદ છીએ, એટલે હજુ પણ આઝાદ છીએ, એન્જોય કરી રહ્યા છીએ, બરાબર. બીજું કે ફોર હોય ને, સાંભળો, ફોર તો ફોર પછી સમયનો ગાળો આવે. સિન્સ શોઝ સ્ટાર્ટિંગ પોઈન્ટ એન્ડ ફોર શોઝ પીરિયડ ઓફ ટાઈમ. ફોર પછી શું આવે યાદ રાખજો મિત્રો, અહીંયા મંડે હોય તો ફોર 3 ડેઝ કે આવું કંઈ દિવસો આવે. અહીંયા સિન્સ 1947 છે તો ફોરમાં શું આવે? ફોર 73 યર્સ કે જે કંઈ આવતું હોય એ આ રીતે વર્ષો આવે. ફોર 5 મિનિટ્સ, ફોર 10 સેકન્ડ્સ, ફોર 7 ડિકેડ્સ એટલે દસકાઓ. આવો કોઈ સમયગાળો આવશે તો ફોર શોઝ પીરિયડ ઓફ ટાઈમ, સમયનો ગાળો બતાવે. એન્ડ સિન્સ શોઝ સ્ટાર્ટિંગ પોઈન્ટ, સિન્સ એ સ્ટાર્ટિંગ પોઈન્ટ બતાવે છે અને ફોર એ સમયનો ગાળો બતાવે છે. આ સમયનો ગાળો બતાવે, યાદ રાખજો. હવે ફોરના બીજા પણ ઉપયોગો છે, સાંભળો. ઇન્ટેન્ડેડ ટુ બી ગિવન એટલે ને માટે, આપવા માટે કે ને માટે હોય. આઈ હેવ અ ગિફ્ટ ફોર યુ એટલે મારી પાસે તમારે માટે ગિફ્ટ છે. ફોર એટલે માટે લઈએ છીએ, બાકી અમુક સમય માટે પણ થાય, યાદ રાખજો. શી કેમ અપ ટુ મી એન્ડ આસ્ક ફોર મની, તે મારી પાસે આવીને પૈસાની માંગ કરી. ધ બુક્સ આર નોટ ફોર સેલ, પુસ્તકો વેચાણ માટે નથી. ફ્રોમ એટલે અમુક સમયથી અથવા સ્થળથી, બરાબર. ફ્રોમ એટલે અમુક સમયથી અથવા સ્થળથી. અહીંયા પણ થી છે અને અહીંયા પણ થી છે, જો ડિફરન્સ. પ્લેસ વેર સમવન સમથિંગ સ્ટાર્ટ્સ. હી ઇઝ ફ્રોમ સુરત એટલે તે સુરતથી છે.
ડ્રિંક્સ વિલ બી સર્વડ ફ્રોમ 6 o'clock એટલે ડ્રિંક છે 6 વાગ્યા પછી પીરસવામાં આવશે. વિલ બી સર્વ એટલે ફ્યુચર ટેન્સ છે. આઈ વર્ક ફ્રોમ મોર્નિંગ ટુ ઇવનિંગ એટલે હું સવારથી સાંજ સુધી કામ કરું છું. બે સમય હોય ને, ફ્રોમ જાન્યુઆરી ટુ ડિસેમ્બર, ફ્રોમ મોર્નિંગ ટુ ઇવનિંગ છે, ફ્રોમ મે ટુ જુલાઈ જે હોય છે, તો બે સમય માટે ફ્રોમ ટુ વપરાય, બે સ્થળ માટે ફ્રોમ ટુ વપરાય. ફ્રોમ સુરત ટુ અમદાવાદ, ફ્રોમ અમરેલી ટુ અમેરિકા, બરાબર. એ રીતે બે સ્થળ માટે ફ્રોમ વપરાય છે. પછી એટમાં પણ યાદ રાખજો મિત્રો, પ્લેસ અથવા ટાઈમ માટે વપરાય. કેવી રીતે કે આઈ વિલ મીટ યુ એટ રેલવે સ્ટેશન, એટ બસ સ્ટેશન, એટ હીરાબાગ, બરાબર. એ રીતે એટ 3 PM એટલે 3 વાગે, બરાબર છે. તો આ રીતે યાદ રાખજો. અમુક સ્થળે અથવા અમુક સમયે આ સ્થળ છે, આ સમય છે, એ બંને દર્શાવવા માટે એટનો પ્રયોગ થાય છે, એ પણ તમે યાદ રાખજો. ઓકે, સો ડુ યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે? સમજાય છે મિત્રો? ઓકે, આગળ જો આ બેનો મિનિંગ સરખો છે, બરાબર. બિટવીનવાળા જે છે ને એમાં આ બે જે છે આ બંનેનો મિનિંગ સરખો થાય, વચ્ચે થાય. શું થાય? વચ્ચે. આ બંનેનો મિનિંગ વચ્ચે થાય, પણ આ બેની વચ્ચે થાય, આ બે કરતાં વધારેની વચ્ચે થાય. યાદ રાખજો. તો બી ઇઝ બિટવીન એ એન્ડ સી. બી છે એ અને સીની વચ્ચે છે. તો બિટવીન અને અમંગ આ બંનેનો અર્થ ની વચ્ચે થાય છે, બરાબર. પણ બિટવીન એટલે બેની વચ્ચે અને અમંગ એટલે બે કરતાં વધારેની વચ્ચે. જો તો એક્ઝામ્પલ જો, બી ઇઝ બિટવીન એ એન્ડ સી એટલે બી લેટર છે એ અને સીની વચ્ચે છે, અને તેથી જ તો એ સૌથી ઠંડો અક્ષર કહેવાય બી, કારણ કે એ સીની વચ્ચે છે. આઈ વે બિટવીન 60 and 65 એટલે મારું વજન 60 થી 65ની વચ્ચે રહેશે, બે બાબતની વચ્ચે એમ સમજ. વી શુડન્ટ ઇટ બિટવીન મીલ્સ એટલે આપણે બે ભોજનની વચ્ચે આપણે જમવું જોઈએ નહીં. ખાસ કરીને આપણે બે ભોજન લેતા હોય છે, એક બ્રેકફાસ્ટ લેતા હોય. અમંગ એટલે બે કરતાં વધારેની વચ્ચે છે, તો બી ઇઝ અમંગ ધ સ્ટુડન્ટ્સ એટલે બી છે વિદ્યાર્થીઓની વચ્ચે છે, ઘણા બધા વિદ્યાર્થીઓની વચ્ચે. આઈ સો અ ફ્યુ ફેમિલિયર ફેસીસ અમંગ ધ મીટિંગ એટલે મેં થોડાક મિટિંગની અંદર થોડાક જાણીતા ચહેરાઓ જોયા હતા. ફેમિલિયર એટલે નોન ફેસીસ જોયા હતા. રિલેક્સ યુ આર અમંગ ધ ફ્રેન્ડ્સ આરામ કરો તમે મિત્રોની વચ્ચે છો. અમંગ છે ને એના પછી હંમેશા બહુવચન નામ આવે, એ યાદ રાખજો. આ બી અમંગની જગ્યાએ જ અમંગ અલગ સ્પેલિંગ છે, યાદ રાખજો. પણ મિનિંગ સરખો છે, ખાલી અમંગની પાછળ બહુવચન આવશે, અને ખાલી આ અમંગ હોય તો એમાં એકવચન બહુવચન ગમે તે આવી શકે, બરાબર. ચાલો આગળ જો. બિહાઇન્ડ એટલે પાછળ થાય, બેક. લુક બિહાઇન્ડ યુ તમારી પાછળ જો. ધ સન કેમ આઉટ ફ્રોમ બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ એટલે સૂર્ય છે એ વાદળાઓ પાછળથી બહાર આવ્યો હતો. માય વાઇફ ઇઝ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ માય સક્સેસ મારી સફળતા પાછળ મારી વાઇફ છે એ ડ્રાઇવિંગ ફોર્સ છે, પ્રેરક બળ છે, બરાબર. તો બિહાઇન્ડ એટલે પાછળ થાય, બિહાઇન્ડ એટલે પાછળ. પછી ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે થાય, ઇન ફ્રન્ટ ઓફ. તો દેર ઇઝ અ પીપલ ટ્રી ઇન ફ્રન્ટ ઓફ માય હાઉસ, બરાબર. દેર ઇઝ અ પીપલ ટ્રી. આ સ્પેલિંગ સુધારી નાખજો મિત્રો. પીપલ ટ્રી એટલે પીપળાનું ઝાડ છે. દેર ઇઝ અ પીપલ ટ્રી ઇન ફ્રન્ટ ઓફ માય હાઉસ એટલે મારા ઘરની સામે પીપળાનું ઝાડ છે. પ્લીઝ ડોન્ટ ટેલ અ લાય ઇન ફ્રન્ટ ઓફ ચિલ્ડ્રન મહેરબાની કરીને બાળકોની સામે જૂઠું બોલશો નહીં, ની સામે, ની સમક્ષ. અ ટોલ મેન વોઝ સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ મી એક ઊંચો માણસ છે મારી આગળ ઊભેલો હતો. ઓકે, સો આર યુ ગેટિંગ મી? સમજાય છે મિત્રો? આગળ જો. આફ્ટર એટલે પછી, ગુજરાતી સમજી લેજો મિત્રો. આફ્ટર એટલે પછી થાય, બરાબર. પછી બિફોર એટલે પહેલાં, ટીલ એટલે સુધી, જ્યાં સુધી ત્યાં સુધી, અને અનટીલ એટલે જ્યાં સુધી નહીં ત્યાં સુધી નહીં. આ સ્પેલિંગ મિસ્ટેક છે. અનટીલ આ રીતે તમારે સુધારો કરી લેવાનો છે, બરાબર. જ્યાં સુધી નહીં ત્યાં સુધી નહીં. આમ તો ટીલ અને અનટીલ બેનો મિનિંગ સુધી લો તો એ ચાલે, બરાબર. હવે ટીલ અને અનટીલ જો હકાર વાક્ય હોય હકાર તો આ બેમાંથી એક ગમે તે ચાલે, બરાબર. પણ નકાર વાક્ય હોય નકાર તો ખાલી અનટીલ જ લેવાનું, આ યાદ રાખજો. ખાલી નકારમાં ખાલી આ એક જ લેવાનું, હકારમાં બેમાંથી ગમે તે એક લઈ શકાય. આગળનું વાક્ય જોવાનું, આગળ આ સાઈડનું જોવાનું. હવે જો બધાનો ઉપયોગ જો. વી શુડ ગો ફોર અ વોક આફ્ટર ડિનર એટલે આપણે ડિનર પછી ચાલવા માટે જવું જોઈએ. હિઝ નેમ કેમ આફ્ટર માઇન ઓન ધ લિસ્ટ તેનું નામ છે મારા નામ પછી લિસ્ટમાં આવ્યું. લિસ્ટમાં યાદી હોય, કોઈ ક્રમ હોય
તો એમાં પણ આગળ પાછળ આવે પછી, તો એ પણ આના માટે આફ્ટર વપરાય. ધ પોલીસ આર આફ્ટર મી, પોલીસ મારી પાછળ છે, મારો પીછો કરે છે. પોલીસ આર આવે, યાદ રાખજો. બિફોર એટલે પહેલાં થાય. કેન યુ કોલ મી બેક બિફોર 6 PM? તમે 6 વાગ્યા પહેલાં ફરીથી ફોન કરશો. આઈ લાઇક ટુ રન બિફોર બ્રેકફાસ્ટ. નાસ્તો કર્યા પહેલાં મને ચાલવું ગમતું હતું, પહેલાં દોડવું ગમતું હતું. ગેટ ઓફ ધ બસ બિફોર મિની બજાર એટલે મિની બજાર આવતા પહેલાં તમે બસમાંથી નીચે ઉતરી જજો. ટીલ એટલે સુધી થાય. વી વેઇટેડ ટીલ 3:40 ફોર યુ. અમે તમારા માટે 3:30 વાગ્યા સુધી રાહ જોઈ. ટીલ વેન ડીડ યુ સ્ટે ધેર? તમે ત્યાં કેટલા વાગ્યા સુધી રોકાયા હતા? વિમેન ઇન યુકે વર નોટ અલાઉડ ટુ વોટ ટીલ 1918. 1918 સુધી યુકેમાં સ્ત્રીઓને મત આપવાનો અધિકાર નહોતો આપવામાં આવ્યો. બરાબર. આગળ જો અન્ટિલમાં, આઈ વોઝ અપ અન્ટિલ 2 o'clock ટુ કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ એટલે પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવા માટે હું 2 વાગ્યા સુધી જાગ્યો હતો. બરાબર. અપ એટલે જાગતો હતો, આપણે કેમ ગેટઅપ કહીએ, વેકઅપ કહીએ, એમ જાગ્યો હતો. વી ડિડન્ટ ઇટ અન્ટિલ મિડનાઇટ એટલે મધ્યરાત્રિ સુધી અમે જમ્યા નહીં હતા. ઓકે, આ બધા શબ્દો યાદ રાખજો મિત્રો. કન્જક્શન તરીકે આવે, 2 વાક્યોને 3 વાક્યોને જોડવા માટે વપરાય, ત્યારે એ કન્જક્શન તરીકે એનો ઉપયોગ અલગ છે. ગુજરાતી આવું જ થાય, પણ એનો ઉપયોગ અલગ છે. એટલે અહીંયા જે છે ને એ પ્રેપોઝિશન છે તરીકે છે, યાદ રાખજો મિત્રો. ઓકે, આગળ જો કે બાય છે, બરાબર, એટલે દ્વારા થાય, વડે થાય, થી થાય, વિથ એટલે સાથે થાય. ઘણા બધા અલગ અલગ મિનિંગ થઈ શકે. બાય એટલે દ્વારા, બરાબર, પછી બાય એટલે બાજુમાં પણ થાય, બાજુમાં, પછી સુધીમાં થાય, સુધીમાં, આવા મિનિંગ લઈ શકાય બાયમાં. પછી વિથ એટલે સાથે, વડે થાય, સાથે થાય, બરાબર, આવા ઘણા મિનિંગ લઈ શકાય. વિધાઉટ એટલે વગર, એ તો એક મોટા ભાગે એક જ મિનિંગ હશે. નેક્સ્ટ એટલે પછી. જો હવે આઈ ગો ટુ સ્કૂલ બાય બસ એટલે હું બસ દ્વારા સ્કૂલે જાઉં છું. વી વર સરપ્રાઇઝ બાય વોટ હી ટોલ્ડ અસ. તેણે અમને જે કંઈ કહ્યું એના દ્વારા અમે આશ્ચર્ય પામ્યા. અ સ્મોલ ચાઇલ્ડ સ્ટૂડ બાય માય સાઇડ એટલે નાનું બાળક છે મારી બાજુમાં ઉભું. તો બાય એટલે બાજુમાં લેવાનું. આઈ વિલ રિટર્ન બાય 6 o'clock એટલે 6 વાગ્યા સુધીમાં હું પાછો આવીશ. બરાબર, એટલે બાય 6 o'clock. વિથ એટલે વડે અથવા સાથે થાય. આઈ કટ ફ્રૂટ્સ વિથ અ નાઇફ એટલે ચપ્પુ વડે હું ફળો કાપું છું. આઈ ગો ટુ સ્કૂલ વિથ માય ફ્રેન્ડ્સ હું મારા મિત્રો સાથે સ્કૂલે જાઉં છું. આઈ મેટ અ વુમન વિથ ડાર્ક હેર ડાર્ક હેરવાળી સ્ત્રીને હું મળ્યો હતો, એટલે મીટનું ભૂતકાળ છે મેટ. શી ફિલ્ડ ધ જગ વિથ આઈસ્ક્રીમ તેણે આઈસ્ક્રીમથી જગ ભરી દીધો હતો. ફિલ્ડ વિથ, આ ફિલ્ડ સાથે હંમેશા વિથ આવે, એ પણ યાદ રાખવાનું. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ પ્રોપર વર્ડ્સ એટલે યોગ્ય શબ્દો સાથે ખાલી જગ્યા ભરો. વિધાઉટ એટલે વગર. આઈ ડોન્ટ ગો ટુ ઓફિસ વિધાઉટ યુનિફોર્મ હું યુનિફોર્મ વગર ઓફિસે જતો નથી. આઈ લેફ્ટ વિધાઉટ મોબાઈલ હું મોબાઈલ વગર જ રવાના થઈ ગયો. લેફ્ટ એટલે રવાના થઈ ગયો. એ લીવનું ભૂતકાળ છે. આ LEAVE છે ને એનું પાસ્ટ ટેન્સ છે. નેક્સ્ટ એટલે પછી. ધેર ઇઝ અ ટેમ્પલ નેક્સ્ટ ટુ માય હાઉસ મારા ઘરની પછી તરત જ એક ટેમ્પલ છે. હુ સિટ્સ નેક્સ્ટ ટુ યુ તમારી બાજુમાં કોણ બેસે છે. ઓકે, ચાલો, તો આ રીતે ઉપયોગો છે એ જોવાના છે. આગળ જો ટુવર્ડ્સ આ બેનો મિનિંગ તરફ થાય છે, અને ઓફ એટલે નોની નુના. બરાબર, જો તો આપણે કેવી રીતે આનો ઉપયોગ કરવાનો છે એ જોઈએ છે. બરાબર, ટુ અને ટુવર્ડ્સ એટલે તરફ, તરફ છે. બરાબર, તરફ. ચાલો હવે અને એક જ ઉપયોગ નહીં, અલગ અલગ ઘણા બધા ઉપયોગ હોય. ક્યારેક ગુજરાતી ન પણ થાય, યાદ રાખજો. અહીંયા જ તમને પહેલું જ એક્ઝામ્પલ આપું કે હી અગ્રીડ ટુ હેલ્પ તે મદદ કરવા તૈયાર થયો. મદદ કરવા, તો અહીંયા ટુ એટલે તરફ નહીં થાય. બરાબર, મદદ કરવા એટલે ક્રિયાપદની આગળ ઇન્ફિનિટિવ તરીકે એનો ઉપયોગ થાય છે. ઇન્ફિનિટિવ એટલે ટુ ગો એટલે જવું, ટુ ટ્રાય એટલે પ્રયત્ન કરવો, એને ઇન્ફિનિટિવ કહેવામાં આવે છે. બરાબર, એવા ટુવાળું ક્રિયાપદ એક ઉપયોગ છે. દે આર ગોઈંગ ટુ ટાઉન એટલે તેઓ નગર તરફ જઈ રહ્યા છે. આઈ લેફ્ટ માય કાર ટુ માય ફ્રેન્ડ મેં મારી કાર છે મારા ફ્રેન્ડને ત્યાં મૂકી દીધી. તો ટુ એટલે તરફ નથી, પણ મારા ફ્રેન્ડને ત્યાં મૂકી. બરાબર, તો આવા અલગ અલગ મિનિંગ હોઈ શકે. એટલે ગુજરાતી છે એ 100% ફોલો કરવાનું નહીં. ટુવર્ડ્સ એટલે તરફ, આ છે ને ખાસ કરીને ગતિ બતાવે છે. 100% નહીં, પણ મોટાભાગે ગતિ બતાવે છે. મોશન એટલે ગતિ બતાવે છે. હી વોક ટુવર્ડ્સ મી તે મારી તરફ ચાલ્યો હતો. દે હેવ બીન ફ્રેન્ડલી ટુવર્ડ્સ અસ તેઓ અમારા પ્રત્યે અમારા તરફ મિત્રતા ભર્યા છે. માય સીટ વોઝ ટુવર્ડ્સ ધ બેક ઓફ ધ થિયેટર મારી સીટ છે એ
થિયેટરની પાછળના ભાગમાં હતી, બરાબર. તો ટોવર્ડ્સ એનો ઉચ્ચાર થાય અથવા ટોવર્ડ્સ અથવા ટોર્ડ્સ થાય, પણ આપણે ટુ ઉપરથી આનો ઉચ્ચાર ટુ છે તો આના ઉપરથી આપણે ટુવર્ડ્સ કહીએ છીએ, પણ એનો ઉચ્ચાર ટોવર્ડ્સ અથવા ટોર્ડ્સ થાય છે. પછી ઓફ એટલે નોની નુના ગુજરાતી થાય, નોની નુના, પણ 100% તમારે આને વળગી નહીં રહેવાનું ગુજરાતી મિત્રો, યાદ રાખજો. હી ઇઝ અ ગુડ ફ્રેન્ડ ઓફ માઇન, તે મારો ખૂબ સારો એક મિત્ર છે. ગુડ ફ્રેન્ડ ઓફ માઇન, આ સુધારો સ્પેલિંગ કરવાનો, ગોડ લખાયો. બિડેન ઇઝ ધ પ્રેસિડન્ટ ઓફ ધ યુએસ, એટલે બિડેન છે એ યુએસના યુનાઇટેડ સ્ટેટ્સના પ્રેસિડન્ટ છે, ના અમેરિકાના પ્રેસિડન્ટ છે, એટલે નોની નો. મોસ્ટ ઓફ ધેમ વર ટીચર્સ, તેમાંથી મોટા ભાગના લોકો, મોટા ભાગના ટીચર્સ હતા, મોટા ભાગના. ઓકે, ચાલો આગળ જાઓ. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. મિત્રો, આવા વિડીયો વધુને વધુ જોવા માટે તમે ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરજો. ઓકે.